અરે કરી હવે રામ 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 આવો આવો એટલે મારો છોકરો ક્યાં ગયો? એટલે પણ છોકરાને હારે નથી રાખતા તમે એટલે ક્યાં બેટા તું રહી ગયો તો જતી ન્યા? બાપા પણ કઈ ન જવાય, આ બજારે ભૂલા પડી જાય. તું મારે ગોતો ક્યાં છે તને? તમને કેવા રેત ને તો આ જીન્સ નું પેન્ટ પલ્લી જતા શિયાળાનું હુકાય નહીં. એને આપણે બાર ગયા આવ્યા છીએ, કઈક માપે રે હમણાં આબરૂના કાંકરા કરી. હારું હાલો નહીં બોલો. તો રામ 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 આવો આવો રામ રામ. રામ 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 દેવી અરે બેહો તમ તાર શું હે ગાવ ઘોડા જેવા કઈ બહાર જ નથી નીકળ્યા લાગતા કોઈ દી. આ મકાન કોના? એ મકાન આપણું. શું તમારું નામ? પૂછો હવે. શું તમારું નામ? હે તમારું નામ શું? એમ તમને કોઈ સીધું તું અહીંયા પાદરા વી આયા? સિંધુ તું અમે મકાન ભાડે રાખવા આયા સીવી. હા શું તે અમારે મકાન ભાડે રાખવું હે, હા એટલે એક છોકરાને પૂછ્યું, હા કીધું અમારે મકાન ભાડે રાખવું છે. હા એટલે તમારું નામ કયો ને હા. તો ખબર પડે કે અમે હાસા ઠેકાણા એવા ખોટા ઠેકાણા. હા કોનું નામ દીધું તમને? નામ તો દીધું છે ને કોઈ કે? જેમાં દાદા. હા તે હોય એટલે કે જેમાં દાદા શું આ છે? જેમા દાદાનું મકાન હે? હા તે હોય એમ કહું છું. તમે જેમા દાદા? હા 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 જેમાં રોજ કામ હતું. તમારું જ કામ હતું, બરોબર જગ્યાએ આયા. હા તે શું છે બોલો? તે જેમા દાદા હા અમારે મકાન ભાડે જોતું હતું. હા તે એ મકાન અમારે ભાડે રાખવું છે, હા દેવાનું જ છે આપણે. અમને કામ મળ્યું છે. હે બાપા હા અને તાતર છે. તાતર નહીં લે, લુખા થઈ છે આ હમણાં સમજે સાંભળીનો રોગ થયો છે. એ આપણને સોટાડે નહીં બેટા. તમારે ક્યાં આયા જિંદગી ગાળવી છે તમને લુખા થાય? ઘડીક માં નો સોટે, આ બેસને પણ બાપા પછી આપણે ગટરું નાખવાની આમાં મત કરવાનું રે. ગટારું નો કહેવાય, પણ પાઇપલાઇન પાઇપલાઇન ફિટિંગ કરવાની એમ કહેવાય. પાઇપલાઇન. એટલે અમને કામ મળ્યું છે જેમાં દાદાને કઈ હા શું લાઈનો ફિટ કરવાની છે અમારે. એટલે કોની તમારે હરકી ફીટ કરજો ગામમાં માં નો દેતા એમ કહું છું. ના ના ઈ માં નો દેવી, અમારે લાઈનો ફિટ કરવાની છે, તે કામ મળ્યું છે એટલે અમારે મકાન જોવે છે ભાડે. મકાન તો આ રહ્યું એવું છે, મકાન દેવાનું છે તમારા? એટલે દેવાનું જ હોય ને, વાત જ જોઈને બેઠો અમારે છે. ભાડે રાખવાનું જ છે. રાખવાનું છે. પૈસા બોલો. પૈસા 3000 આપજો ભાડું મહિને. હવે જેમાં દાદા 3000 પૈસા આખા નો હોય, અમે ગરીબ માણા અને આગેથી આયા છે. એટલે આ ગરીબ ઘડીકમાં ગરીબ તમારે ગરીબ થઈ જવું હમણાં ક્યાં અમને કામ એટલે- મળ્યું છે. ઈ તો અમે મજૂરી કરવી છે. હા હા અને મજૂરી માણા ગણાવી. 3000 આખા નો હોય, કઈક વ્યાજબી રાખો તો મકાન તો અમારે જોઈશે જ તે. એટલે જેમાં દાદા તમારે આ મકાન ભાડે દેવાનું જ છે ને? તો આ જ દેવાનું, બીજું થોડું દેવાનું છે. હા તો અમારે રાખવાનું જ છે. હે તો બોલો ભાડું. 3000 આપજો. બાપા હા હારામ હારું કહેવાય 12 મહિનાના 3000 રાખી જ લો. એ ગાંડી ના 12 મહિનાના 3000 નહીં, તો મહિનાના 3000 કે છે. હે તો એટલું બધું થોડું હોય એટલું જ રાજકોટમાં આપણે નથી દેતા. ઈ જ કહું છું, 3000 નહીં, કઈક વ્યાજબી રાખો. વ્યાજબી તો નો થાય ને ભલા મેડમ. મારા પાસે છે ને, મારા છે બીજા ઘણા મકાન છે, હા 2-3 બંગલા છે. પૈસા વાળા લાગે. તમારે દૂધ બૂધ કોઈ લેવું હોય તો આપણું બીજું મકાન છે, ને ભેંસું છે, 4-5 બાંધી છે. પણ વાત તમારી બધી હાચી. અમે રહ્યા નાના મજૂર માણા. હા. હવે એટલું બધું ભાડું અમને થોડું પોહાય, અને એટલું ભાડું પોહાતું હોય તો મજૂરી કરવા થોડી હા. આવી. હે બાપા અમારે પછી કઈક વધવું પડે ને, નકરા બે બાપ દીકરો વધ્યું શું કામનું? એટલે તમારા ઘરના ક્યાં છે? એ મારા ઘરના ને નો સંભાળશો તમે. એટલે આયા કાણ્યા નથી આયા તમે, આયા શું કાણ માંડે એમ કહું. પણ ઈ તો છોડીને ચાલી ગઈ. ભલન ગઈ, કોના લઈને ગઈ? એ બાપા આને તમે કઈક કહો, મારી માને આમ નો કહે. બટા રવા દે, આપણે અહીંયા મકાન ભાડે રાખવા આયા છીએ. પણ એમ નો કહેવાય. હું સમજાય તો. છોડીને વ્યાજ જાય એટલે ઈ ભગવાન પાસે વ્યાજ ક્યાં જાય. કેમ કયો ને તમારી માં આધેર વહી ગઈ. હા હજી બાપા આને કહો હું કરે ખા કર લે. ઈ રામશરણ પામીને ચાલી ગઈ છે. એટલે ઈ સુઈલેવા રામચરણ પામ્યા છે. લે એને લકવા થઈ ગયો તો. એની માને નો સંભાળશો. માન મારે સાનો રાખવો પડે છે, પછી મને રોવા રહેશે હારે હારે. તમારે કેવું પૂછવું છે? હોય ને તો એને હમે ત્યાં 20 કિલો ગાંઠિયા લઈને તમે આવજો હારે. કોઈ વાંધો ને, તમ તાર તમારે મકાન ભાડે રાખવું હોય. અને એને દુખ્યા છે, અમને મકાન તમે આપો. દુખ્યા છો એ તો મને ખબર છે. ભાડે 2000
લેસ હા, ઈ બરોબર લે ચલે લ્યો 2000 બરોબર. અને વરાના થાય તમારે 24,000. હા મારે છે દીકરીના લગ્ન હમણાં હા કે ભાડું રોકડું લાવો 2 વરાનું દઈ દો ને તો મારે છે ને દીકરીને ટાણામાં કાયમ લાગી જાય, બીજું કાંઈ નહીં. અમારે 2 વરા રહેવાનું છે પણ હો. હા હા પણ 2 વરાનું એકારે દઈ દો ને મારે માથાકૂટ નહીં. અત્યારે અત્યારે નહીં તે શું આ તમે તમને એમ નામ રહેવા દે કોઈ? એમ નહીં બાપા, હવ મારું ચેક નક્કી થાય ને મારું લગ્ન કરવાનું થાય તો પૈસા આપણે નહીં ઘટે ને બધે દઈ દેવું તો પાલતી હે કેસે ખરા મારે 2-3 બંગલા છે. તો એને પાસે લઈ લેવાય ને થોડાક ઉછી ના કા. પછી મારા છોકરાનું લગ્ન થશે ત્યારે આપશો ને? હા પણ થાય તઈ છે ને તમારા છોકરાના લગભગ મારું મન ના પાડે થશે નહીં. બાપા આને કઈ કોણ કાવો મુકાને કઈક હારું બોલે. એ તમે કઈ હરખાય બોલો. અને અમને આ રેવાય ગયો. ટેકો આપીશ તમતાર તમારા છોકરાનું ક્યાંક થાય ને તેથી તમતાર હાલ્યા આવજો ઉગાડા પૂજે. બટા જોઈજો તું ખાનદાની મણા ખાનદાની નક્કી તારા મોવડી થઈ જશે ક્યારેક. ઓ હારું લ્યો. એટલે આ મકાન જ રાખવી. આને અત્યારે આપણે 2 વર્ષના પૈસા આપી એને દીકરીના લગ્ન થઈ આપણે જાય. ઓલા કોન્ટ્રાક્ટ ના આવેલા પડ્યા હે ને, હા દઈ દો 24,000 છે. બધાય નો ઘટાઈ. બીજા રાખશું પણ બધા થોડા દેવા હે. બસ પણ લ્યો કેટલા? ઈ 24 છે. કેટલા? 24. હા એ 2 વરાનું હારે નથી દેતા અત્યારે? 1 વર્ષના આપી છે. ઘડીકમાં એમાં ભરી ગયા? પછી અમારે શું હજી ઓલું પાઇપલાઈન ને ભૂંગળા ને બુંગળા હા. લાવવાનું હોય ને હે બાપા. એટલે આ પૂરા 24 છે ભલા મહિના મહિના. છે ને. એમ મજૂરી માણા જાય ખોટું ન બોલવી હે બટા. કાળી મજૂરી કરવી ને અમારે શું હે બાપા. કા? રેડે complete. હા તે હવે હે ને જેમાં દાદા હા 12 મહિના સુધી અમારે પાસે ભાડું ન માંગતા ભલા થઈને હો. નો માઈક ઈમે ભલા મને થોડા એવા છે. લાવો રિંગ તો દો. રિંગ દો. હાલો અને આમ જો હા પછી મારા છોકરાને થાય તે ટેકો તમારે આપવાનો હો. હવે તમારા છોકરાનું થાય ત્યારે ઉગાડા પીકે દોડ્યા આવજો. એટલે જેમાં દાદા હા 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 આ ખાટલો ને એવું રવા દીશો ને એમે ખાટલો ને એવું કઈ હારે લાયા નથી. એટલે લાયા જ નથી મેં. ના ઈ મારા ઘરનાનો ખાટલો છે પણ એમ કે સાફ સૂફ કરીને ધોઈ બોઈને રાખજો હરખો એમ. એટલે કઈ મિસ્ટેક છે ખાટલામાં? એટલે આ મિસ્ટેક નહીં, તમારા બાપ કોકના ખાટલા ખેપટ બેપટ નો ખેરવા પડે. છે તો બરોબર હા તો ધોઈ નાખશું હે બટા. ધોઈ નાખશું. પાણી બાણીની સુવિધા પાણી કેવી આવે છે? હે? આ નર્મદા ફોર્સ ના 2 ટાંકા ભર્યા છે જો. તો ધોઈ જ નાખ્યું ને હે? હારામ હારું. આખું ઘર ધોઈ નાખશું હે? હા એટલે આ આખું ઘર ધોવાની વાત નહીં, તમારે બાપ દીકરાને બે નાવું ધોવું હોય ને તો આ જો 2 નર્મદા ફોર્સ ના ઉભરાય ને જાય ટાંકા. અને ઓલ્યું ક્યાં જવાનું? કેવું? ઓલ્યું ઓલ 2 નંબર હમ. કોઈને તમારા બાપ કે કોઈને આંગણામ ન જવાનું હોય, બહાર મરવાનું હોય. હારું હારું. આમ સંડાસ બાથરૂમ છે કે નહીં એમ પણ પૂછ્યું. સંડાસ છે અમારે 2 દી કેડ દઈ દીધેલું છે, સંડાસ બનાવી દીશે તમને. બરોબર. નકર અમને પૈસા આપી દીજો અમે ઈ કામ કરવી હે? ઈ જ કરવી એની લાઈનો બનાવી નાખવી. દઈશું. ના મેં આપેલું બીજાને, હવે ઈ ફરી ફરી ન ઓલું કરાય. હાતે વાંધો નો. આ પાકું ને? અરે પાકું એટલે ટોહા જેવું લે. જો એટલે તમે- પાકું એટલે તમે પાછા અમારા શેઠ ગણાવા, મકાન માલિક ગણાવ ને. આ તો ઈ જ છે ને વાત બધી. બાપા પછી એને ક્યાં ન જાય, પછી આપણે રહેવું હોય ને અહીંયા. હાતે આમ જો હા તમારે પછી જાવ હોય તો જાવ તમારા બંગલે પણ શેઠ. મારે છે ને અમારે જાવું 2 માણાનું ઓલું ઓરવા, દીકરીનું ઓરવા જાવું છે ને અમારે જાવું ગાય. હા. એટલે ક્યાં મરી ના તું હવે? એટલે અંદર કોણ હે? એટલે મારા ઘર ના હોય ને શું તો બીજું કોઈ હોય ને? તમારામાં એવું આવે એમ ને? તાતે અમારામાંય આવે ને તમારામાંય આવે. તમે થાવ નસરમી ના લાગો હાવ એમ. શું દેખાડા કરો હો? હવે આરામ જાવું ગાય માં. આ કોણ છે? ભાઈ તારે શું કામ જે હોય તારે પૂછવાનું, ભાઈ કોક જણ મળ્યો નથી પૂછ્યું નથી. તો પૂછું તો પડે ને. તારે નહીં છે ભાડું જ મેં ભાડા દઈ દીધા મકાન. તે શું એટલે પછી એમે ન્યા મારો છોકરો આવશે દૂધ લેવા. કા હું આવીશ ટેકે હાલ્યો આવીશ. ના ના હું જાઈશ. તમને પછી ગોઠણ દુખે ને? અરે હા ઉપાધિ નો કરતા, દૂધ અમે હાવ મફતમાં દેવું તમને. હા એ કાયમ મફતમાં જ આપે અમારા બધાને. ઘરેથી બસ. દૂધ તમારે લઈ જાવ. કેટલી બધી ગાયું ને ભેંસું છે. હે અને અમારું દૂધ તમે આમ જો આમ હળઈ ઊભી મૂકો ને તો આમ જો ફેટે એવો આવે એમ. હે ને? હા લે તે બસ તે આપણે દૂધ ને બાજરાનો રોટલો જામ છે હે? આમ છે. અને આમ જો હાથ આવજો કોને? ઘરને. છે
બાપા તમે આયા ઘર રાખો એ માર ખવરાવશું એટલે હાસવજો કીધું એટલે બટા મારે એમ થયું કે મને હાસવાનું કે છે પણ છોકરો અરે બે પણ આ હાવેણાય રાખ્યા છે વારજો ફરિયા બરિયા અને ઘર ચોખ્ખું રાખજો એટલે ચોખ્ખું રાખ્યું ધોઈને આમ કમ્પ્લેટ ત્રાંગડી રેકું રાખવી તમે તમારે બહુ ધોઈ નાખતા ને ખાડા પડી જાહે હાથે વાંધો નહીં તમે તમારે અને અમારી હવે કોઈ ચિંતા ન કરતા અમે મહિને આટો મારવા આવશું અહીં કણે અરે ના શેઠ તમારે અઠવાડિયે આંટો મારવા આવવું પડશે અઠવાડિયે છે ને આને મારે થોડું કામ છે બધું દીકરીઓને લેવું હોય અરે ને પણ તમે ન આવો તો શેઠાણીને મોકલજો બાકી અઠવાડિયે એકવાર આવવું જ પડશે આંટો મારવા એટલે શેઠાણી શું તમારી આ ધ્યાન રાખવા આવે તમે કઈ માયલી નાખો એમ કહું એટલે એમ નહીં ક્યારેક ક્યારેક અમે કદાચ દૂધ લેવા વેલા મોડું થાય ને હા. તો અમારે શેઠાણીને કીજો અહીં દઈ જાય અમારે શું કામ હોય ને આખો દી એટલે અને અમે પાછા અજાણ્યા જે નવા નવા કહેવાય અજાણ્યા છો ઈ એટલે જ તે મેં નકર તો આનો બહાર કાઢ્યા હોત ક્યારના જાણ્યા તને હું કઈ દેતો નથી સારું તે તમે હાથે જાવ હા આવજો તો શેઠ તમે જાઓ પછી અમે આવશું તમે તમારે ચા પીવા હાલ હવે હાલ પૈસા લીધા ભાઈ ઈ તને પૈસામાં તને ક્યાં આવડે ગણતા મેં ગણીને લીધા બધા પૈસા તોય પૈસા આચા સોંટાઈ. આચા હરખા તો ગયણા હે ને શું હરખા ગણ્યા હવે વ્યાતી ની થાને હવે અને પછી હિસાબમાં ગોટાળો હશે છે તો મારે આની હવે માથા- તું આવીને નેચી ને મારે ઊંચો ગોટાળો જ છે આમ હાલ આમ વ્યાતી ની થા મોટો ગોટાળો તો તમે છો ધ્યાન રાખજો ઘરનું હું બે દી આવીશ હા તે વાંધો નહીં તમે તમારે સાઈશવાળાને ને રોજ હવારમાં આવો ને. બાપા બટા હવ હવે જો આ મકાન આપણને મળી ગયું બરોબર હા. ભાડે હા હવે આપણે આ લાઈન નું કામ ચાલુ કરી દેવું હા હાલ ઓલું સામાન તો પાછા હાલ લેવી સામાન એટલા ન થારો ઘડી ગુવાઈ દો ને હવે હવે ઓલો સામાન આપણા ગોદરા ને એવું થાય લેવી હા તો એમ કરો હાલો હાલ હાલ એમ નામ બાંધ્યા હે ને બધા હા ઓલો મજૂર રાખ્યો હે પણ હવે ઈ કઈક લગન છે કાલ નો વિયો ગયો છે ને આ બધું આપણે કરવું પડશે હા તે કરી નાખો હું અહીં બેઠી અરે હું ન કરું તું કર ઓલી ખુરશી લેતી આય તું એક કામ કર હા હું અહીં બેઠો હોઉં આ બધા ઢોરને નીણ કર એ હારું હાલ હાલ આજે પાવા પડશે પછી બધા નાખ થોડોક હમાય નાખ કે મકાઈ હાલી એક બે માણા હમણાં કેવી ને તો એ રિક્ષો ભરી આવે મકાઈ નો અત્યારે થોડોક નાખજે હમણાં પાવાન થાશી એટલી ઘણી ઘણી નહીં હા બધું મારે કરવું પડે આ મજૂરે તે પણ એને લગન છે એટલે મજૂરી ગામ ગયો છે ઈ કાલ વરસ વિયો આવશે પાછો એલા મને એક વાત યાદ આવી શું આપણે ઓલા હોમાભાઈ છે કે નહીં એને ભાડે મકાન દીધું ને એનો કાલ મહિનો પૂરો થાય એટલે હા આપણે એને મહિનાનું કાલ મહિનો પૂરો થાય તો આપણે એને પાસે ભાડું લેવાનું હા તે લેવા જવું જ પડે ને હા તો ઈ કરવી હાલ એમ થાય તબેલે આવ્યા છે હા તો ઈ ઊભા પૈકી એક અહીંયા જૂના ઘરે જતા આવીએ ને ભાડું આવી જાય આપણે હા 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 પાછા લઈ લેજો નકર બધાને સેવામાં તતારે બી કાઢ્યા છે ના ના હમણાં ઓલા પેથિયાને એને બોલાવું ને તો એને કઈક 2-3 રૂપિયા આપું ને તો એક મકાઈનો રિક્ષો ભરી આવી દે વાળીએ છે હા ઈ હાસું કા તો હાલ ને અહીંયા જતા આવી હા તે હાલો અરે બટા સત્યન હા શું કરે સાથી બાપા થોડોક પ્લાન કર્યો ઘરે શેનો પ્લાન આપણે પ્લાન માંથી નથી ઉષા નથી આવતા એવું નથી આપણે આમ તો સંડાસ બાથરૂમ ની લાઈનો નાખવી ગટરું હા એ કીધું અહીં ઘરે સંડાસ બાથરૂમ નાખી દેવી ને હમ. આ રોજ હવારમાં મારે તકલીફ છે ખાઈને તરત ભાગવાની હા તે મેં કીધું કરી નાખ્યું ઘરે ને ઘરે ઉપાધિ નહીં હા ઈ વાતે હાચી હે બટા સચિન શું છે હવે ઓલા રેકડી આડે કોણ સંડાસ જઈ ગયું આ તમારા છોકરા સિવાય બીજું કોઈ રહે એટલે તું ગયો તો ના હું જ હોય ને કે પાડોશી ન આવે આપણા ઘરે ગાંધીના ઘરે ને ઘરે સંડાસ જવાય તો હું કરું અહીંયા રહેવું જોઈએ ને પણ ટાંઢો ચો આમ બહાર વઈ જવાય આગું ની જઈ એકતો નો પૂજે તો રાતે મને બીક લાગતી હતી
પણ બીક લાગતી હોય તો હેમી હાલમાં જી આવાય. આમાં નાળામાં નકરો ફોનમાં મચ મચ કરે. એવું નહીં બાપા, આ હાંજે થોડુંક ખાવામાં ફેર થયું હા અને રાતે પછી હું આમ જાતો ને તે મને લાગી બીક. હા એમાં વધારે પ્રેશર આવ્યું હા એ પછી મેં લઈને અહીં ઢગલો કરી નાખ્યો. એ પણ ગાંધીના શેઠ આવશે ને તો બેયને ખરા થશે, કાઢી મૂકશે મકાનમાંથી ને. એક કામ કરો, હા હું માપ લઈ લઉં, હા તમે વાળી નુકડે નાખ્યો જાઓ. આમ હોય કાંઈ પણ મને વાળવાનું કે તો હું વાળ નાખીશ, બીજું હું હોય. હે હું હારો લાગુ વાળતા આ ઉમરે. હુઈ જાઓ. હુઈ જાવ. ઈ રહ્યું ને શેઠ ને ઈ આવે ને ઈ પેલા વાળ નાખજે, ઈ વાળ નાખીશ જાઓ. પછી બાથરૂમ નું કરજે. હે બાપા, હા આપણે આજ અહીં રહેવા આવ્યા, હા એના 13 થી 14 દી થયા. હા આ શેઠ ને ઈ બે કે ફરવા ગયા, ટાઈટ માં નહીં થઈ જાય ને કઈ. દેખણા નથી અઠવાડિયે આપણે કીધું તું આટો મારી જાયજો. જો ટાઈટ માં આવી ગયા હોય હુંબા, ટાઈટ એવી પડે એવું વિચારમાં એમે તો આપણે 24,000 માં ઘરના મકાન થઈ જાય. હા પણ બટા ઈ શેઠ બહાર થી વ્યાયા હે કે નહીં ઈ જોતા આવી એને ઘરે કેદું ના ગયા નથી, ચાય પીતા આવી. એ વાત હાચી, શેઠાણી નાખી ચા પીએ એવી કા. હાલ હાલો આવો. આવો. રામ રામ. રામ રામ. ક્યાં સોમલો ક્યાં ગયો? કોણ સોમલો? કયો સોમલો? તો તે જ સોમલો ક્યાં? એ ઉભા રહ્યો. શીતલબેન, આ બેન કોણ હે? કયા શીતલબેન? એ શીતલબેન, એ ન્યા કોઈ નથી. અમે બે બાપ દીકરો. અમારા બાપ દીકરા સિવાય આયા અમારા ઘરમાં કોઈ નથી રહેતું. હા તો આ સોમલો હતો નહીં ક્યાં ગયો? પણ કયો સોમલો? કયો સોમલો અને કયા શીતલબેન? અરે હું જામા દાદા છું અને આ મકાન મારું છે અને સોમલાને મેં ભાડે આપ્યું છે અહીંયા. શું કોણ છો નામ છો? અમે આખા ગામના ગટરના ઢાંકણા બદલાઈ નાખ્યા. હું જેમો દાદો. એટલે જેમાં દાદા તો બહાર ગામ બે માણા ફરવા હા ગયા. હવે હું આ ગામમાં છું ક્યાં અમે બહાર કેમ ગયા આવી? જાવ જેમાં દાદા જેવું મોઢું નથી તમારે. હવે એ બધું મારે કઈ સાંભળવું નથી અને હાલો વેચી ના થાવ. લે. સોમલો ની કે ગયા છે ગામ હતા. હા, એમ હશે. હા બાપા જેમાં દાદા ને પૂળો પૂળો મૂછું દાને જ હા. એટલે તમે જામા દાદા ને ઓળખો છો? એટલે આ ઓળખવી છે ભાઈ, કોણ હે જામા દાદા? અમાર શેઠ અમારા શેઠ મકાનના માલિક. મકાન મારું છે આ. લે. એમ તો અમે કેવી, આ મકાન અમારું હે. તમારું થઈ જાય. આ મકાન એને ભાડે રાખ્યું છે જેમાં દાદા પાસેથી. પણ જામા દાદા હું હવે તમે જેમાં દાદા નથી, જેમાં દાદા ને એમના ઘરના બે જાડા હે, બે શરીરમાં. એય, હું એની વાવ છું, આ જેમાં દાદા પોતે છે. હવે જેમાં દાદા તો સોનો ને કેડિયું પહેરે છે. ત્યાં સોનું ને કેડિયું જ પહેર્યું છે, ઘાઘરી નથી પહેરી. હવે આ તો ધોતી કહેવાય. હવે એક કામ કરો તમે હા જામા દાદા ને ઓળખતા નથી ને જામા દાદા કોણ છે? ના ભાઈ, આને ઉપર તું આપણા ઘરે આવીને આપણને કેમ કરે? જેમાં જઈ ગયો મોઢું થઈ ગયું. હાલો એટલે ક્યાં પદુડા? અમાર ઘરે આવ. ઓલું જૂનું મકાન રહ્યું ને આવજે. હટાવ તું આય. બાપા હા એને કોકને ફોન કરીને બોલે આપણને બેન મારે નહીં હો. કોઈ નથી બોલાયો, પાદુડા ને બોલાયો કે આ પાદુડા કે હે ભાઈ શાંતિ રાખ. બોલો ને જમા દાદા. લે લે આ જેમાં દાદા નથી ગાંધીના. જેમાં દાદા છે આ. હું કોણ છું? જેમાં દાદા આ મકાન કોનું હે? તમારું. પણ આઈને તમને મકાન દેખાડ્યું હતું. આને દેખાડ્યું તું? તે અમને કોનું મકાન દેખાડ્યું તું? મેં તો તમને જેમાં દાદાનું મકાન બતાવ્યું હતું. અહીંયા રહેતું ઈ તો કોણ? એ હોમ ભાઈ. અને એને મેં શું કીધું તું? એમને ભાડે દીધું હતું. બાપા રોમા આપડે બટા લૂંટાઈ ગયા. પણ કાંઈક જાણતી ના ધો પૂછ્યા ઘાસ્યા વગરના પાથરા. હા, સોમભાઈ આપણો ગાળિયો કરી ગયા. બાપા 24,000 લઈને અમે આખા વરણ ભાડું 24,000 આપ્યું. શેનું? આ મકાન નું ભાડું. કેતી થી કે છે ને વેલા ભાડું લઈ લેવાય, જો વઈ જા. એટલે ઈ પાછો ક્યાં ગયો? કેમ બે માણા ફરવા જાય અને આ તમારી પાસે મકાન નું 24,000 રૂપિયા ભાડું લઈ ગયો તો? હા એટલે પણ તમે બે ગાંધીના નથી? કાંઈક જણાય તો ખરું ને, આવડા ગામના ને પૂછાય જ ખરું ને? એને જ દેખાડ્યું તું. પણ દેખાડ્યું એને હારે લવાય કે જેમાં દાદા કોણ છે ને આ કોણ છે ને.
ઈ સોમલાને તો ઈ ક્યાંક બહાર ગામનો હતો અને એને આ મેં 2 મહિને ભાડે દીધું તું મકાન અને ઈ તમારો ગાળિયો કરીને વિયો ગયો. અને આપણો ગાળ્યો લઈ ગયો. આ મહિનાનું જ મારું ભાડું ખબકાવીને વિયો ગયો. તે તમે જેમાં દાદા જ ને હા આ આપણા શેઠ છે અહીં, હાલો. શું શેઠ છે? તમે તમારા શેઠ છો, આ મકાન માલિક તમે જ છો શેઠ. એ તો અત્યારે સુધી તમે મારા દાંતડા કાઢ્યા. પણ હે જેમાં દાદા, હા અમને ખબર નથી કે આ જેમાં દાદા ઈ સોમભાઈ નીકળ્યો હા અને એને બહારથી મજૂરી કરવા આવ્યા છે. આ લાઈન દાટવી છે. અમે શેઠ પાસે ઉપાડ લઈ લીધો તો ઈ 24,000 ઓલો ખપકાવી ગયો સોમભાઈ. હા તો એને શું કરવાનું? હવે જેમભાઈ અમને આઈને રવાઈ દ્યો અને અમારે 2 વર્ષ આ કામ કરવાનું છે. હવે જો મારે કોઈને ભાડે દેવાનું થતું જ નથી. ઓલો મહિનાનું લઈ ગયો, એક ઈની પહેલા આવ્યો તો 1 મહિનાનું ભાડું ઈને મને ઓછું આપ્યું અને હવે તમે પાછા ઈ ઓછું આપો એટલે મારે હવે કોઈ ભાડે દેવાનું થતું જ નહીં. પણ જેમાં દાદા તમને હાથ જોડવી, અમારા 24,000 તો વહી ગયા. હવે તમે અમારી ઉપર દયા કરો અને અમને આ ભાડે રેવાઈ દો. અમે બીજે ક્યાં જઈશું? અમે નાના મજૂર માણસ, હા, મજૂરના પેટમાં હું કામ પાટું મારો? તમને પગે લાગવી. હવે પગે ન લાગશો. હવે આ જો પગે લાગે છે તો શું કરવું? દઈ ગયો બીજું હું, મને તો હારા લાગે છે. આ સોમલા ઘોડે ન કરતા કાંઈ. અમે ભોળા છે બાપ દીકરો, એમાં તો ઓલા સોમલાની ઝપટમાં આવી ગયા. હા તે વાંધો નહીં. બે વરા રહેવાનું હે ને? 2 વર્ષ. હા વાંધો નહીં. આ જો આ 2 વરા હું તમને મકાન દઉં. આપણે ભગવાનની દિયા હે કરી. બરોબર? એટલે એ સોમભાઈ એમ કેતા હતા, હા એમાં કઈ બોલવાઈ ગયા. એ કે મારા દીકરીના લગ્ન હે ને એટલે 2 વર્ષનું અગાઉ ભાડું આપો. એટલે તમે અગાઉ ભાડું આપ્યું. હવે એને કેવી દીકરી, 2 જ માણસ હતા. એને સોરું બોરું કાંઈ નથી. હા સોડે નથી, છોકરો નથી તો એને કોને લગન હોય? ખોટી ના નીકળ્યા 2. હા અહીં ઓલા ફરવા જાવું હતું ને એટલે પૈસા લઈને વી ગયા બાપા. વાંધો નહીં. હવે બાપ દીકરો તમે 2 પગે લાગો છો એટલે વાંધો નહીં. આ તમને હું ભાડે દેતો જાઉં છું 2 વરા, પણ મહિને ને મહિને ભાડું પોગાડી દઈ ગયો અને રહ્યો તમતા. એટલે પણ અમે 1 વર્ષનું જ દઈશું, 1 વર્ષનું નહીં દેવું ભાડું. કામ કામ 1 વર્ષનું તમે દીધું નહીં? 24,000. લે બોલ. એટલે ઈ અમારે જોવાનું છે. તો પણ 12,000 આપશું ને 12,000 અમારા ગયા ને 12,000 તમારા ગયા, એવું રાખ્યું. હા તો ઈ શાંતિથી રહ્યો. હાલો તમે રાજી, હું રાજી. બરોબર? વ્યવહારિક માણસ. આપણે ભગવાનની દિયા હે ઘીરે. ખાનદાની માણસ. હા એમ. અને બાપ દીકરાને કોઈ તમારા ઘરના બરના ઓલા રોવા કેમ મીડા? ઊભા થાવ બે, ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. તમને આ તમારા ઘરના ને સંભાળ્યું ને તમે 2 કેમ રોવા માંડ્યા? એની માં છોડીને જતી રહી છે. એ માં ક્યાં? ભગવાનભાઈ. આહા રામ 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 રામ. સોરી હો, મારાથી આ પૂછ્યું મેં એટલે મને ખબર નથી. એની માં ભગવાનને પ્યારી થઈ ગઈ છે. હા હા અને એની માને સંભાળો ને એટલે આને રોવું આવી જાય, આને રોવું આવી જાય એટલે મને રોવું આવી જાય. ના 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 સાનો રજા રોજ નહીં. મને ખબર નથી ને મારા મેં એટલે સંભાળ્યા. હે બટા, સા મુક. આ આજથી ને આપણા શેઠ છે, ખાસા શેઠ જ છે. સા મુક બટા. હા તો મેં કહો હાલો હાલો હાલ પદુડા હાલ પાદુડા.